મને હોય તો આપણે વાંધો નથી. સારો દવાખાનું છે, ડોક્ટર નથી. હાચું? અચ્છા, તમને આશ્ચર્ય થશે, બહેનોને ક્યાંય જવું હોય અહીંથી મહેસાણા કે સરકારી બસમાં તો રોકડા આપવા પડે છે, ટિકિટ આપવી પડે છે. મિત્રો, 27 વર્ષમાં આ લોકોએ 3.5 લાખ કરોડનું દેવું કર્યું. આટલું બધું લૂંટ ચલાવી છે, કમલમ બનાવ્યા, પાર્ટીની ઓફિસ જાણે કંપનીની ઓફિસ છે. મારા બેટા ક્યાંથી કમાવશે રૂપિયા ખબર નથી પડતી. જીલે જીલે બનાવી નાખ્યા. તમે જોતા હશો આમ નીકળો એટલે હોર્ડિંગ્સ લાગ્યા હોય. હોર્ડિંગ્સના રૂપિયા ક્યાંથી આવે છે? તમે વિચાર કરજો, એક ભૂલ કરીને તો 5 વર્ષમાં આપણા દીકરાને પહેરવા ચડી નહીં રહે. આ બહુ જ સાચી હકીકત છે. એટલી મોંઘવારી વધી ગઈ. મને હમણાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે, જયારે હું નીકળી રહ્યો હતો સભામાં આવી રીતે, એટલે એક મિત્ર આવ્યા, ખેડૂત આગેવાન હતા. મને કે સુદાનભાઈ, તમે ખૂબ ટીવીમાં અવાજ ઉઠાવતા હતા ખેડૂતોનો, ખેડૂતો માટે લડતા હતા, બેરોજગાર યુવાનો માટે પેપર ફૂટવામાં લડતા હતા, મારે તમારી સાથે ફોટો પાડવો છે. મેં કીધું પાડો પાડો. એટલા હોશથી આવ્યો છે. મેં કીધું આ તો આમ આદમીને મત તો આપશે. એટલે મેં કીધું આ પાડી લ્યો ફોટો. પછી મેં ધીરેથી કીધું મહેનત કરજો આ વખતે. મને કહું હું તો ભાજપના કિસાન સંઘમાં છું. ઈશુદાન ગઢવી ખેડૂતો માટે બધું છોડીને આવ્યા, અને ઈ ખેડૂતો જયારે એમ કે ને મિત્રો કે હું તો ભાજપના કિસાન સંઘમાં છું, ત્યારે ખરેખર મારું દુઃખ લાગે છે. મને એમ થાય છે કોના માટે આ પીડા આપણે લીધી? આજે રાત દિવસ એક થાય છે, કોના માટે કરીએ છીએ? તમારા બાળકોની પીડા, તમારા બાળકોની ભવિષ્ય સુધારવા માટે અમે મેદાનમાં ઉતર્યા છીએ. મિત્રો, મનીષજી પણ ટોપ લેવલના હિન્દીમાં પત્રકાર હતા. કોઈ કમાણીમાં કમી નહોતી. માનનીય અરવિંદ કેજરીવાલજી ઇન્કમ ટેક્સ કમિશનર હતા, અને એમણે 6 ઇન્સ્પેક્ટર હતા. એની નીચે 2002 માં એવું કીધેલું કે 6 ઇન્સ્પેક્ટરોએ કે તમે અમને છૂટ આપો, અમે તમને 25 લાખ રૂપિયો મહિને આપીશું. અરવિંદ કેજરીવાલજીએ શું જવાબ આપ્યો ખબર છે? કે મારે બીજી વખત ભૂંડ થઈને આવવું નથી. સાહેબ, મારે ભ્રષ્ટાચારનો 1 રૂપિયો ન જોઈએ. હું આવ્યો છું તો કંઈક સારું કરવા માટે ઈશ્વરે મને મોકલ્યો છે. ઇન્કમ ટેક્સ નોકરીને મિત્રો છોડી, કરોડો રૂપિયા જેને કહેવાય કે યુપીએસસી પાસ થાવ ને એટલે કરોડોપતિ બની જાય, એ નોકરી છોડી અને તમારા મારા માટે આજે રાત દિવસ એક કરે છે. ઈ અરવિંદ કેજરીવાલજી છે. મિત્રો, મને ઘણા લોકો આવે છે, મને કે સુદાનભાઈ તમે તો મૂર્ખ છો, લાખોની નોકરી છોડી સ્ટુડિયોમાં બેઠા હતા અને ક્યાં તમારે આ કરવાની જરૂર હતી? મેં કીધું ભાઈ, એક રિક્ષાવાળો, એક શ્રમિક, એક મજદૂર, એક ત્રીજા ચોથા વર્ગના કર્મચારી, ઈ જ્યારે બે છેડા ભેગા કરવા માટે રાત દિવસ મહેનત કરીને રડતો હોય ને, ત્યારે એના બાળકને માટે શિક્ષણ ફી ભરવાના પૈસા ન હોય ને, ત્યારે આપણે આ ગંદી સિસ્ટમમાં લૂંટારાઓને કાઢી અને એના બાળકનું ભવિષ્ય સુધારવું ની આપણી ફરજ બને છે. અને મિત્રો, એટલા માટે આજે મારે રાજનીતિમાં આવવું પડ્યું. રાજનીતિ કાલે પણ મને ગમતી નહોતી, આજે પણ નથી ગમતી, આવતીકાલે પણ ગમશે નહીં. પણ આ ગંદકીમાં ઉતરી અને જો સાફ સફાઈ નહીં કરીએ ને, તો આ લોકો તમારા બાળકોને જીવવા જેવા નહીં રહે. મિત્રો, જીવવા જેવા નહીં રહે. આજે દિવસ રાત મહેનત કરે. એક શ્રમિક, રિક્ષા ચાલક, નાનો દુકાનદાર, ખેડૂત અને દીકરાને પેટે પાટા બાંધીને ભણાવે, એને તૈયારી કરાવડાવે, સરકારી પરીક્ષાની તૈયારી કરાવે, ગાંધીનગર મોકલે, અને પછી જ્યારે દીકરો પરીક્ષા આપીને આવે ત્યારે હસતો આવે અને બાપને કહે કે પપ્પા, મમ્મી, હવે ચિંતા ન કરતા, હું પાસ થઈ જવાનો છું, અને પછી મમ્મી પપ્પા તમને હું ક્યારેય
શાકભાજી નહીં વેચવા દઉં, હું તમને કમાઈને આપીશ. આ જ્યારે એનો દીકરો કહે અને તરત ટીવીમાં સમાચાર આવે કે ભાજપ વાળાએ પેપર ફોડી નાખ્યું ને, ત્યારે સાહેબ પેપર નહીં, તમારા મારા બાળકની કિસ્મત ફૂટે છે. આ રાજનીતિમાં એટલા માટે આવવું પડ્યું છે. ગંદકી છે મિત્રો, પેપર ફૂટ્યા. તમે વિચાર કરજો, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના સૈનિકોએ જ્યારે કમલમ ઘેર્યું ને, ત્યારે મારા ઉપર આરોપ લગાડ્યો હતો. ખબર છે શું આરોપ લગાડ્યો હતો મારા ઉપર? તમને નહીં ખબર મિત્રો. ઈશુદાન ગઢવી ઉપર આરોપ લગાડ્યો હતો, જ્યારે ટીવી ના બેઠા બેઠા એવી સેંકડો માતા બહેનો દીકરીઓની ઇજ્જત માટે હું લડ્યો છું, એના ઉપર આરોપ લગાડ્યો કે આ તો અહીંયા છેડતી કરવા આવ્યો છે. આ નિમ્ન કક્ષાની હલકટ ભાજપ. એમણે એવું કીધું કે ઈશુદાન ગઢવી તો દારૂ પીને આવ્યો હતો. તમને આના ઉપર વિશ્વાસ છે? તમને લાગે છે હું દારૂ પીઉં? અને માત્ર ત્યારે મેં કીધેલું કે મા મોગલના સોગંદ ગાઉં છું, જો હું દારૂ પીધું હોય તો. અને જુઓ તમે પાટીલની હાલત કેવી થઈ ગઈ. મા મોગલ કોઈને મૂકે? મા મોગલ મૂકે કોઈને? મિત્રો એટલા માટે કહું છું કે રાજનીતિમાં શું કામ સારા લોકો નથી આવતા? એટલા માટે નથી આવતા કે જુઓ તમે કેવું કીચડ ઉડાડ્યું. 2 દિવસ સુધી મને ઊંઘ નહોતી આવી. મેં ભાજપના નેતાઓને કીધું તમારા બાપમાં તાકાત હોય ને તો સામી છાતીએ લડો, ગોળી મારો મને, પણ હલકટ નીતિ છોડી દો નાલાયકો, હલકટની નીતિ છોડી દો. 50 લાખ બેરોજગાર યુવાનો અને એના મમ્મી પપ્પા આંદોલન ન કરી શકે એટલા માટે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા જેલમાં ગયા હતા. અને જ્યારે મતદાનનો સમય આવે અને ત્યારે તમે એમ કહો ને કે ના ના હજી હું ભાજપને આપીશ, ત્યારે દુખે કે ન દુખે? મારા જેવાને પીડા થાય કે ન થાય? મિત્રો તમારા દીકરાઓને કુંવારા રાખનાર ભાજપને તમે મત આપો અને એની પીડા તમને સમજાતી ન હોય. મને ખબર છે ગામે ગામ મારે ના બોલવું પડે, પણ કુંવારાઓની સંખ્યા વધી ગઈ છે. વાંઢાનું સંગઠન બને ને તોય આ સરકાર પડી જાય, કારણ કે પેપર જ ફોડી નાખે. હમણાં એક જગ્યાએ સગાઈ એક દીકરાની કરવા ગયા, મારી પાસે આખી વાત આવી. તો સગાઈ કરવા ગયા એટલે સગાઈ કરવામાં પૂછ્યું દીકરો શું કરે છે? એટલે કે દીકરો તલાટીની પરીક્ષાની તૈયારી કરે છે. એટલે એના બાપને તો અરજ થયું દીકરીના, પણ માં છે ને એ રસોડામાં ગયા અને એના પતિને બોલાવ્યું. હાંભળું કી એટલે આવે પાછળ. ખબર છે ને આપણી માતા બહેનો કેવું છે ખબર છે? નામ નો લઈએ. 500 લોકોનું ટોળું બેઠું ને એમ કે હાંભળું એટલે એનો જ પતિ ઉભો થઈને જાય. જબરજસ્ત આપણી સંસ્કૃતિ છે. એટલે એમણે કીધું કે હાંભળું એટલે મહેમાનો હોલમાં બેઠા હતા અને એમના પતિ આવ્યા રસોડામાં, અને રસોડામાં આવીને દીકરીની માતાએ એવું કીધું કે આને દીકરી હમણાં ન અપાય. એટલે એના પપ્પાએ કીધું કે કેમ દીકરીના? તો કે આ પરીક્ષાની તૈયારી કરે છે ને ભાજપના રાજમાં પેપર ફૂટી જાય એટલે આને નોકરી મળે નહીં ત્યાં સુધી જોખમ ન લેવાય. આ વાત બહુ સમજવા જેવી છે મિત્રો. આમ આદમી પાર્ટી તમને ખાતરી આપે છે. તમે વિચાર કરજો, નગરપાલિકાની સ્કૂલમાં મને હમણાં ચિઠ્ઠી આવી, શૌચાલય નથી. આ વાત સાચી છે? સાચી છે? તમે વિચાર કરો, આ લોકો શૌચાલય ખાઈ ગયા. નહીં તો શૌચાલય કોઈ ખાઈ નહીં, એટલો નારાયક કોઈ ન થાય. ઈ ખાઈ ગયા. મને તો એ વિચાર આવે છે કે આ લોકોને ઉપરવાળાનો ડર જ નથી. ભાજપના નેતાને ઉપરવાળો બોલાવશે અને પૂછશે કે તે શું કર્યું, તો એમ કહેશે કે મેં બૂચ મારી. અને હમણાં તમને ખબર હોય તો ખેડૂતોના ખેતરમાં ભૂંડ અને રોજનો બહુ ત્રાસ છે. એ ભૂંડ અને રોજડા છે કોણ? અમે તો નક્કી કર્યું છે ઈશ્વરે કે કોઈ દિવસ હરામનું ખાવું નથી. મિત્રો હું પણ જો હરામનું ખાઈશ, તમારા ટેક્સના પૈસે
જો હું પણ ભ્રષ્ટાચાર કરીશ ને તો મારે પણ ભૂંડ અને રોજ થઈને તમારા ખેતરોમાં આવવું પડે. આ તો કુદરતનો નિયમ છે. તો મારી આપને વિનંતી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો શું મળશે? પ્રાંતિજમાં સારામાં સારી સ્કૂલ હશે, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ હશે, અને તમારો દીકરો 5મા ધોરણમાં ભણતો છે, કડકડાટ ઇંગ્લિશ બોલતો છે, ત્યારે માનજો કે સુદાન ગઢવી ભલે રાજનીતિમાં આવ્યા સાહેબ. તમારા પ્રાંતિજમાં સારામાં સારું દવાખાનું હશે અને પૂરા ડોક્ટર સાથે. હા, નહીં તો અહીંયા દવાખાનાની બિલ્ડિંગ હોય, અંદર જાવ ડોક્ટર જ ન હોય, અને કમ્પાઉન્ડર ઇન્જેક્શન ભરતો હોય, સાહેબ નથી હોય. ક્યાંથી ભૈરા હોય તો હોય ને, કમ્પાઉન્ડર ભરતો હોય, અને કાં ઓર્થોપેડિક હોય, ભાંગી જાય તો કામ આવે, બાકી ક્યાંય કામ ન આવે. એટલે પૂરતા ડોક્ટર સાથે હશે. એટલું નહીં, મોહલ્લે ક્લિનિક બનાવીશું, નાના નાના દવાખાના, ત્યાં પણ MBBS ડોક્ટર હશે, અને એક પણ રૂપિયો તમારે ટેસ્ટનો કોઈને આપવાની જરૂર નથી. સંપૂર્ણ સારવાર ફ્રી મળશે. ખેડૂતોને પહેલી જ કેબિનેટમાં 2 લાખ સુધીનું દેવું તાત્કાલિક ધોરણે માફ કરી દેવામાં આવશે. ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આવશે, અને ઈ પણ દિવસે આપવામાં આવશે. પછી તમને રોજડાનો ત્રાસ ઘટી જશે. હા, એમ પાછા રોજડા કોણ છે એ આપણે ખબર છે. પછી માતા બેન દીકરીઓ, અરવિંદ કેજરીવાલજીએ મિત્રો વિચાર કર્યો, મેં જરા બેઠા था, मैंने कहा सुदान जी मुझे गरीब माता बहने देखता हूं ना, बहुत दर्द होता है, बहुत दर्द होता है. પણ મેં કીધું દર્દ થાય પણ કરીએ હું? માતા બહેનો ભાજપનો કમળ દબાવીને આવે છે, કરીએ હું? મન કે ભલે માતા બહેનો એવી નથી. આપણે જો માતા બહેનોના ઘરે ઘરે માહિતી પહોંચાડશું ને તો માતા બહેન એવી છે કે 100 માતા બહેનોને જોડી અને ઝાડુ ઉપર મતદાન કરાવશે. પણ મેં કીધું તો શું કરીશું? મને કે દીકરી PSI બની હોય, દીકરી DYSP હોય, દીકરી ડોક્ટર હોય, દીકરી એન્જિનિયર હોય, પણ ગરીબ માના ઘરે આવે, આંટો દેવા માટે આવે, પિયર આવે, ત્યારે જ્યારે પાછી જાય ને ત્યારે માના 10 રૂપિયા દીકરીને બહુ વાલા લાગતા હોય છે ને, એટલે માં 10 રૂપિયા એને આપતી હોય છે. સાહેબ, આ વ્યવસ્થા મારે ઊભી કરવી છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે 18 વર્ષથી ઉપર દરેક મહિલાના ખાતામાં મહિને 1000 રૂપિયા જમા કરી દેવામાં આવશે. કોઈ માએ હાથ લાંબો નહીં કરવું પડે સાહેબ, એની અમે ચિંતા કરીએ છીએ. પણ એ ભાઈઓના ખાતામાં કેમ નહીં? અરવિંદજીનો વિચાર આવ્યો, મહિલાઓના ખાતામાં જ કેમ? ભાઈઓના ખાતામાં કરીએ તો સાંજે ટલ્લી થઈને આવે, હા એ તો મારા રૂપિયા છે, મને સરકારે આપ્યા. તને ક્યાંથી સરકાર આપે? એટલે એને આપવા નથી, આપણે બહેનોને જ આપવાના છે. પછી માતા બેન દીકરીઓ માટે આપણે એવી વ્યવસ્થા કરીશું કે માતા બેન દીકરી જ્યાં પણ બસમાં ફરવું હોય, ગુજરાતમાં ફરે, ક્યાં એને રૂપિયો આપવો ન પડે, એટલે એને આખા ગુજરાતમાં ફરી શકે. મિત્રો, આપણી સરકાર બનતાની સાથે ડિસેમ્બરમાં સરકાર બનશે. 1 માર્ચથી સાંભળી લેજો, તમારા લાઇટ બિલ 0 આવશે, આજીવન 0. આમ આદમીની સરકાર રહી ત્યાં સુધી તમારે 0 લાઇટ બિલ, કોઈ ભરવા નથી થતા. અચ્છા, શું કામ? અને ઘણા એમ કહેતા કે રૂપિયા ક્યાંથી લાવશું? ભાજપના નેતાઓની સંપત્તિ જપ્ત કરશું ને તો આમે મારી બહેનોને 50 વર્ષ સુધી આપી શકાશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, લિસ્ટ બનાવીને બેઠા છીએ. પણ એટલે ભાજપે નક્કી કર્યું કોઈ પણ આવે, કોંગ્રેસને લાવો પણ આમ આદમીને ન લાવો. એને ખબર છે કે એક તો આ સંપત્તિ જપ્ત કરી અને પ્રજામાં આપી દેશે, અને બીજું અમને જેલમાં મોકલી દેશે. પણ મિત્રો, સરકાર બનાવવાની જવાબદારી તમારી છે. જો ઈશુદાન ગઢવીને કઈ ફરક નહીં પડે,
મનીષ સિસોદિયા સાહેબ અત્યારે તમારી વચ્ચે, તમે વિચાર કરો આ ગરમીમાં આખા દિવસથી ફરે છે દિલ્હીથી, એમને કાંઈ ફરક નહીં પડે, અરવિંદ કેજરીવાલજીને ફરક નહીં પડે. પણ જો 5 વર્ષ આપણે ચૂકી ગયા, કોઈ ભ્રમણામાં આવી ગયા, કોઈ મામા કાકામાં આવી ગયા, તો 5 વર્ષમાં એટલું પાછળ વયા જશું કે પછી ઊભું થવું મુશ્કેલ છે. આ સાચી વાત કરું છું? જરા પડકારો મારો છેડેથી, સાચી વાત કરું છું? આ એમ તો મારે આપને એક વિનંતી કરવી છે. તમે 27 વર્ષ ભાજપને આપ્યા, 32 વર્ષ કોંગ્રેસને આપ્યા. ભલે આ લોકો જો મને આતંકવાદી કહેશે, હજી દારૂડિયો જ કીધો છે. હજી તો એમ કહેશે કે સુદાન ગઢવી પાકિસ્તાન સાથે વાત કરે છે. એને ખબર છે કે એને નાની યાદ આવી ગઈ છે, એટલે બધાય ખેલ કરશે. તમારામાંથી ખબર પડશે કે પ્રાંતિજમાં ખૂબ વાવાઝોડું ઉપડ્યું છે, એટલે એ અપક્ષ ઉભો રાખશે. 50 લાખ લઈ લે, તારા સમાજના મત તોડ, પણ આમ આદમીમાં જવા ન પડે. બહિષ્કાર કરાવશે મતદાનનો. પણ મારે આપને એક રિક્વેસ્ટ કરવી છે મિત્રો, કે જી જાન આ 1.5 મહિના 42 દિવસ છે, લગાડી દેજો. 42 દિવસ તમે જી જાન લગાડો, પછીના 5 વર્ષ સુઈશું નહીં એની ગેરંટી આપી છે તમારા બાળકો માટે. સાહેબ રાત દિવસ એક કરીશું. અને આ એટલા માટે જરૂરી છે. એક વાર તો મોકો આપવો પડે કે ન આપવો પડે? આપવો પડે કે ન આપવો પડે? પછી જો એક વસ્તુ છે, મામો ભાજપમાંથી ઉભે તો, સગો મામો આપે તો વાહ ભાઈ વાહ. સગો મામો આવે ને તો ભગવાન કૃષ્ણને યાદ કરવાનું કે મામો કંસ છે, કંસ. મિત્રો આ બધા કર્મચારીઓ છે ને, આરોગ્ય કર્મચારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, એસટી ના કર્મચારીઓ છે, બિચારા રાત દિવસ મહેનત કરી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે. સાથે સાથે પીડા પણ કરી રહ્યા છે. ક્યાંક ફરીથી ભૂંડ, માફ કરજો, ફરીથી કમળગટ્ટા આવી ન જાય, નહીં તો એને કોઈ લાભ નહીં મળે. અને એટલા માટે તમારે આખા ગુજરાતની ચિંતા કરવાની છે. તમે ઝાડુને જોજો, ઉમેદવાર કોઈ પણ હોય, ઝાડુને ગાંધીનગર મોકલજો મિત્રો, પછીની જવાબદારી અમારી છે. આ તમારા કામ 5 વર્ષમાં જો ન કરીએ તો બીજી વાર ગામમાં પ્રાંતિજમાં ઘૂસવા ન દેતા અમને. આ તમને ખુલ્લી ચેલેન્જ આપું છું. 5 વર્ષ સુધી તમારે સુઈ જવાનું છે. એ પેલા ભાઈ કહેતા હતા, હું નહીં કહું, હા એકાદ ભાઈ એવું કહેતા હતા તમે ઉઈ જાઓ, પછી આખું વેચી માંડ્યું ગુજરાત. ગજબ કરી એમ. ગૌચરો ખાઈ ગયા, બ્રિજ ખાઈ ગયા, રસ્તા ખાઈ ગયા, તોય પેટ ભરાતા નથી. મને એક જોક્સ યાદ આવી ગયો. એક નાનું બાળક રડતા રડતા ધૂળ ખાવા માંડ્યું, ત્યાંથી કાંકરા ચાલુ કર્યા, ત્યાંથી કપચી ખાવા માંડ્યું. મમ્મી પપ્પાની ચિંતા થઈ કે આ કપચી ખાય છે. ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર કે આને જ્યોતિષ પાસે લઈ જાઓ. એટલે જ્યોતિષ પાસે લઈ આવ્યા. જ્યોતિષે કુંડલી જોઈ, ઓહ આ તો નેતા બનવાનો છે. એટલે મમ્મી પપ્પા બિચારા બોલા કે પણ નેતા બનવાનું છે અને આ કપચી ખાય, એનો મતલબ શું? કે પ્રેક્ટિસ કરે છે, પ્રેક્ટિસ. મોટો થઈને બ્રિજને રોડના રોડ ખાઈ જાય. અને ઈ તમને દેખાતું હશે, દેખાય છે ને? રોડનું ઉદ્ઘાટન થાય 15 દિવસમાં રોડ ખાલી ખાઈ ગયું હોય. પણ મિત્રો 27 વર્ષથી ખૂબ કૌભાંડો થયા છે. પહેલો જ તમે એક વિચાર કરજો, મોંઘવારી અમે ઘટાડી નથી શકતા, કેન્દ્રની હાલત છે, પણ મોંઘવારીમાં તમને રાહત મળે એટલા માટે મહેરબાની કરી અને આમ આદમી પાર્ટી ઝાડુ ઉપર મત આપજો અને બીજાને અપાવજો. અને બધાના ચૂંટણી કાર્ડ નક્કી કરી લેજો. આ ચૂંટણી કાર્ડ રદ કરાવી નાખશે. આ ઈ ચેક કરાવી લેજો. આ બધાય ખેલ કરવાનો છે. રાવણ લંકા જાય છે, લંકા જાય છે, રામનું રાજ્ય આવે છે એટલે રાવણ ત્રાહિમામ પોકારી દેશે તમને.
પણ મારી આપને વિનંતી છે, જો માલક સરકાર બની તો 1 માર્ચ થી તમારો વીજળી બિલ 0 આવશે. કોઈ મામો આવે, કાકો આવે ભાજપ કોંગ્રેસ માંથી, તો એને કહેજો કે દર મહિને વીજળી બિલ 2000 નું તમે આપવા નહીં આવો, એ અરવિંદ કેજરીવાલજી આપશે ને એટલે મારે એને મત આપવો છે. આટલું કરશો કે નહીં? મારી એક વિનંતી છે, એક તો 100 વ્યક્તિ તમારે જોડવાના છે. આટલા લોકો બેઠા છે મોટી સંખ્યામાં. સાહેબ, પરિવર્તન મને લાગે છે, પણ મારે એવું કરવું છે, પંજાબની જેમ રિઝલ્ટ જોઈએ. માન લો 97-98 ઉપર આપણી સરકાર બને તો ફરીથી એક કમર ઘટાડો પાછા. તમને ખબર છે કે નહીં? એટલે ફૂલ મેજોરિટી આપણે જોઈએ અને એના માટે 100 વ્યક્તિ જોઈએ. મારે આપણે વિનંતી કરવી છે, એક મોબાઈલ જેના હોય નંબર કાઢો અને એક મિસ કોલ મારો. 97002 જેને રજીસ્ટ્રેશન ન કરાયું હોય એકવાર નંબર કાઢીને મોબાઈલ કાઢો. ઈ વીજળીનો છે હો. ઈ મિસ કોલ મારશો એટલે 1 માર્ચ થી તમને વીજળી 0 આવશે બિલ. એના માટે મિસ કોલ મારવો પડશે, આપણે ગેરંટી કાર્ડ લેવો પડશે. જેના મોબાઈલ હોય ઈ કાઢે મોબાઈલ કાઢો. 97002 97002 માયરા મિસ કોલ માયરા. આ બધા મારી લો. 97002 97002 એમાં 3 કાર્ડ હશે. એક મહિલાને 1000 રૂપિયાનો કાર્ડ, ગેરંટી કાર્ડ, એક વીજળી બિલનું કાર્ડ અને એક બેરોજગાર યુવાન છે ને મહિને 3000 રૂપિયા આપવાની પણ આપણે જાહેરાત કરી છે, એનો પણ કાર્ડ તમને આમાં મળશે. હવે ખાલી છેલ્લે વચન આપી દો, તમે મિસ કોલ માર્યો છે, બીજા 100 ને મિસ કોલ મરાવવાનો છે. હાથ ઊંચો કરો, કેટલા લોકો કરશે? ઓહો, તમે તો ક્રાંતિ થઈ જાય. આ સાચું છે કે નહીં? મને રૂડું બનાવવા નથી ખાલી. પાકું? સરકાર બનાવી છે, સરકાર બનાવી છે. બોલો ભારત માતા કી ઇન્કલાબ, જય જવાન. થેન્ક યુ ઈશુદાનજી. સર, તમે કીધું કે વીજળી બિલ 0 આવશે, બેરોજગારી ભથ્થું 3000 રૂપિયા મળશે, દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા ખાતામાં જમા થશે. તો એકચ્યુઅલી વાત એવી છે કે કેજરીવાલજીની જે સરકાર છે, આમ આદમી પાર્ટીની સરકાર છે, એમની પોલિસીઓ એવી છે કે જે સીધો જનતાને લાભ આપો. કોઈ આ એક પ્રકારની કોઈ સબસિડી નથી કે કોઈ એ પ્રકારની કોઈ આવાસ યોજના નથી કે જેમાં તમારી યોજના લેવા માટે કાગળિયા કામ કરવા પડે. તો કોઈ પણ સબસિડી વાળી જે યોજનાઓ થતી હોય એમાં તમે કાગળિયા કામ કરો અને વચ્ચે એજન્સીઓ હોય છે, તો એ એજન્સીઓ કરપ્શન કરે છે. તો કરપ્શન ના થાય અને જન કલ્યાણકારી યોજના સ્વરૂપે જે રૂપિયા જનતાના છે એ જનતાને પાછા મળે એના માટેની આ સ્કીમ છે. તો આજના દિવસે મનીષ સિસોદિયાજી આપણા ત્યાં પધાર્યા છે. આપણા ત્યાં કોઈ પણ મહેમાન પધારે तो આપણે એમને પગડીથી સ્વાગત કરીએ છીએ. सर माफ करना, आपका पगड़ी से स्वागत करना है, वो रह गया है. तो हमारे जो संगठन मंत्री है सूरज सिंह झाला जी को विनंती करूं कि वो मनीष जी को पगड़ी पहना के स्वागत करें. हमारे प्रांतिज विधानसभा के दूसरे संगठन मंत्री धर्मेंद्र भाई पटेल को विनंती करूं कि ईशुदान भाई पटेल ने अपना साफो पहराईशु सॉरी
આપણે જેમના માટે ઉત્સુક છીએ એવા દિલ્હીના યશસ્વી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સાહેબ અને આપણા લાડીલા શિક્ષણ મંત્રી ને વિનંતી કરું કે सर आपको विनंती है कि आप 2 शब्द हमारे लिए प्रेरणा स्रोत दीजिए। सबसे पहले तो इस पगड़ी के लिए, इस मान सम्मान के लिए आप सबका बहुत बहुत धन्यवाद। मैं जिस परिवार से आता हूं, जिस खानदान से आता हूं, जिस पीढ़ी से आता हूं, उसमें पगड़ी के लिए फिर जान दे देते हैं लोग। अगर किसी ने सर पे पगड़ी रख दी मतलब जिम्मेदारी दे दी। तो आज आपने सर पे पगड़ी रख दी है, अब बदलाव की जिम्मेदारी हमारी है। एक बार जोरदार नारा लगा के बताएं कि सब यही है कि कहीं चले गए हैं। भारत माता की वंदे वंदे। आज प्रांतीज के इस मैदान में उपस्थित सभी भाइयों बहनों, मंच पर उपस्थित आम आदमी पार्टी की जिले की पूरी लीडरशिप और साथ साथ आम आदमी पार्टी के सीनियर लीडर और आप सबके लाडले टीवी पत्रकार भाई ईसुदान गढ़वी जी, इतनी शानदार गुजराती में आपके बीच अपनी बात रख के गए हैं। इतनी शानदार तो है ही गुजराती, तो इतनी शानदार गुजराती बोलते हुए रख के गए हैं। मैं थोड़ा गरीब महसूस कर रहा हूं अपने आप को, क्योंकि मुझको गुजराती नहीं आती है। ये मेरी गरीबी है, मुझे माफ कीजिएगा। आप लोगों की अमीरी है कि आपको गुजराती भी आती है और हिंदी भी आती है। मेरी गरीबी है कि मेरे को केवल हिंदी आती है, गुजराती नहीं आती है। हिंदी समझ जाएंगे ना? बहुत धन्यवाद। आप लोग कितने अमीर हैं। मैं दिल्ली से आया हूं और आज यहां कल्पना नहीं कर सकता था। मैं कैमरा वाला को कहूंगा कि ये पूरा फोटोग्राफ जरा ठीक से दिखा दें, पूरा ठीक से अच्छे से लोगों को। कितने लोग यहां रात को 9 बजे तक अरविंद केजरीवाल जी के सिपाहियों को सुनने के लिए खड़े हैं, बैठे हैं, बहनें बैठी हैं। ये इसलिए जरूरी है कि ये फोटोग्राफ दिल्ली पहुंचे तो दिल्ली में बैठी हुई भाजपा की थोड़ी धड़कन और बढ़े, और थोड़ी सी और धड़कन बढ़े तो वो अपने सीबीआई वालों को कहें कि ये मनीष सिसोदिया को खुला क्यों छोड़ रखा है, इसको अंदर करो। और वो कहें कि सीबीआई वालों इसको झूठे केस में अंदर करो, तो उसके बाद में गुजरात के नौजवान का संकल्प और बढ़े कि हमारे लिए स्कूल खुलवाने वाले को जेल में डालने चले हो। ये यहीं जाके पूरा होगा, यहीं जाके रुकेगा ये सिलसिला। ये परिवर्तन का सिलसिला है। हर तरफ से आवाज उठ रही है गुजरात में, अब तो बस परिवर्तन चाहिए, अब तो बस परिवर्तन चाहिए, अब तो बस बदलाव चाहिए। 27 साल हो गए ये बदलाव के लिए इंतजार करते करते। मुख्यमंत्री बदल दिए, नेता बदल दिए, लेकिन जो नहीं बदला वो है हमारे स्कूल नहीं बदले, हमारे अस्पताल नहीं बदले, हमारे बिजली के बिल महंगे होते चले गए, पेपर फूटना नहीं बदला, रोजगार नहीं मिले, महंगाई का आलम नहीं बदला। बदले तो क्या, केवल मुख्यमंत्री बदल गए और मंत्री बदल गए। लेकिन जब से आप लोगों ने सोचा है कि इस बार तो परिवर्तन करना है, तो भारतीय जनता पार्टी परिवर्तन की चक्की चला रही है तेजी से। कितनी बार मुख्यमंत्री बदल दिया यहां पे इन्होंने गुजरात में? बीजेपी के इतिहास में इन्होंने 3 बार मुख्यमंत्री बदला कभी गुजरात में। क्यों बदलना पड़ा? सिर्फ इसलिए बदलना पड़ा कि प्रांतीज के भाई बहन अब कहने लगे कि हमें तो केजरीवाल जैसे स्कूल चाहिए जैसे केजरीवाल बनवाते हैं। वो केजरीवाल से नहीं डरते, वो केजरीवाल के बनाए हुए स्कूलों से डरते हैं। उनको लगता है कि अगर केजरीवाल जैसे स्कूल गुजरात की जनता ने ठान लिए तो झाड़ू पे बटन दबाएंगे और फिर स्कूल तो बन जाएंगे।
वो इस बात से डरते हैं कि अगर जनता ने ठान लिया तो जैसे अस्पताल केजरीवाल जी ने दिल्ली में बनवाए हैं और अब पंजाब में मान साहब बनवा रहे हैं भगवंत मान जी, वैसे बनने लगेंगे यहां पे। इसलिए वो सोच रहे हैं कि मुख्यमंत्री बदल दो, फिर मंत्री बदल दो। अब हमें मंत्री और मुख्यमंत्री बदलने की बात नहीं करनी, हमको तो बात करनी है स्कूल बदलो, अस्पताल बदलो। ये जो रोज पेपर लीक होता रहता है, पेपर फूटता रहता है, इस परंपरा को बदलो। ये धंधेबाज जो खुले घूमते रहते हैं पेपर फोड़ने वाले, इनको बदलो। ये जो महंगाई बढ़ती जा रही है और महंगाई को रोकने की जगह हमारे दूध पे भी टैक्स लगा देते हो। हम अपनी माता बहनें, अपने भाई, सब किसान, सब लोग मिलके थोड़ा थोड़ा दूध खरीदते हैं अपने बच्चों को पिलाने के लिए, और एक गिलास दूध पे आपको पता है कितना टैक्स लगता है? अगर घर में 2 बच्चे हैं तो 2 रुपए का टैक्स दे रहे हो रोजाना, ये मत सोचना। अभी जो यशोदान भाई बोल के गए ना कि सारे सरकारी स्कूल 5 साल में ठीक करा देंगे, आप केजरीवाल को एक मौका दो। सारे सरकारी अस्पताल ठीक करा देंगे, केजरीवाल को मौका दो। मोहल्ला क्लिनिक खोल देंगे मोहल्ले गांव गांव में, केजरीवाल को मौका दो। हर महिला को 1000 रुपए महीना सम्मान राशि मिलने लगेगी, केजरीवाल को मौका दो। 10 लाख नौकरियां सरकार देगी, केजरीवाल को मौका दो। और जब तक नौकरियां नहीं देगी 3000 रुपए का बेरोजगारी भत्ता हर एक नौजवान को मिलेगा, केजरीवाल को मौका दो। ये जो अभी सुदान भाई बोल के गए, ये बीजेपी वाले मजाक उड़ाते हैं कि केजरीवाल जी तो फ्री की रेवड़ी बांटते हैं, इतना पैसा कहां से आएगा? दिल्ली का उदाहरण उठा के देख लो, और दिल्ली छोड़ दो, अपने घर का उदाहरण उठा के देख लो। सुबह जब सो के उठते हो, ब्रश करने जाते हो ना बाथरूम में, करते हो ना? उस ब्रश की वो जो पेस्ट होता है, उस पेस्ट की कीमत उठा के देख लेना। अगर 50 रुपए का वो पेस्ट है तो उसमें कम से कम 5 रुपए 6 रुपए टैक्स दे के लेके आए हो, वहां से आएगा ये पैसा। और कहां से आएगा? इनके पिताजी के घर से थोड़ी आएगा, जनता का पैसा है। पेस्ट करने के बाद नहाने जाते हो, साबुन की टिक्की यूज करते हो, 20 रुपए की साबुन की टिक्की पे कम से कम 4 रुपए का टैक्स दे के आते हो, वहां से आएगा ये पैसा। अपने बच्चों के लिए ब्रेड खरीद के लाते हो, बिस्किट खरीद के लाते हो, टॉफी खरीद के लाते हो, चॉकलेट खरीद के लाते हो, कपड़े खरीद के लाते हो, उस पे टैक्स दे के आते हो। अभी घर में जाओगे, बिजली का बल्ब जलाते हो, बिजली के रेट पे अगर 1 रुपए की बिजली जलाते हो तो 10 पैसा टैक्स भी देते हो, 20 पैसा टैक्स भी देते हो। और ये मत सोचना कि मनीष सिसोदिया कह गया था कि बिजली पे भी टैक्स देते हो इसलिए लाइट बंद कर देते हैं, अब टैक्स देना बंद कर देते हैं सरकार को। कर नहीं पाओगे, क्योंकि बिजली का स्विच बंद कर दोगे तो पंखा तो चलाओगे। जब तक सर पे पंखा चलता रहेगा टैक्स देते रहोगे सरकार को। और फिर कोई बीजेपी वाला आएगा, कहेगा जनता को फ्री की रेवड़ी नहीं देनी चाहिए, तो इस बार पूछ लेना कि टूथपेस्ट से लेकर साबुन से लेकर बिजली, पानी, दूध, सब चीज में टैक्स दिया है, वो पैसा लेके कहां जा रहे हो ये बताओ। उससे लेके आओ हमारे लिए अच्छे स्कूल, उससे लेके लिया हमारे लिए अस्पताल। दिल्ली में भी लोग यही कहते थे, 7 साल पहले सरकार बनी, वहां पे लोग कहते थे पैसा कहां से लाओगे, बड़ी बड़ी बातें कर रहे हो, स्कूल बनवा देंगे, अस्पताल बनवा देंगे, पैसा कहां से लाओगे। ईमानदारी से काम करना शुरू किया, यही पैसा जो इकट्ठा होता है ना, जो मैंने बताया, ये सारा पैसा ईमानदारी से इकट्ठा करना शुरू किया। पहले 30,000 करोड़ रुपए इकट्ठा होता था, अब 75,000 करोड़ रुपए इकट्ठा होता है दिल्ली में। टैक्स नहीं बढ़ाया, टैक्स कम किया, ईमानदारी से इकट्ठा किया, चोरी रोक दी, चोरी रोक दी, पैसा खूब हो गया। और ये जो अभी बता रहे थे यशोदान भाई, सड़क खा गए, नाली खा गए, पानी पी गए, ये सारा पैसा बचाया वहां पे। और आज दिल्ली सरकार, यहां तो गुजरात में कहते हैं ना भाजपा वाले, डबल इंजन की सरकार है, डबल इंजन की सरकार है। ये डबल इंजन की सरकार वरकार कुछ नहीं है, डबल चोरी करने वाली सरकार है।
डबल इंजन की सरकार का मतलब है दुगने गति से काम करना चाहिए, दुगने गति से स्कूल बनवाने चाहिए थे, दुगने गति से अस्पताल बनवाने चाहिए थे, नहीं किए, दोगुने गति से चोरी करते हैं। यहां तो पैसा ज्यादा आना चाहिए था, लेकिन गुजरात सहित पूरे देश का हर एक राज्य कर्जे में डुबा रखा है इन लोगों ने। केवल और केवल दिल्ली सरकार ऐसी सरकार है जो जनता के ऊपर कोई टैक्स नहीं बढ़ाती और फिर भी फायदे में चल रही है। ज्यादा पैसा रहता है सरकार के पास में, वहां से आता है। तो आज मैं आपके बीच में यही कहने आया हूं कि मेहनत करके जो यशोदान भाई ने जितने बातें की, ये अरविंद केजरीवाल जी की गारंटी है। बदलाव के लिए इनके बारे में बात करना शुरू कर दीजिए। बदलाव इस चीज का नहीं कि नेता बदलने हैं और मंत्री बदलने हैं, बल्कि स्कूल बदलने हैं, अस्पताल बदलने हैं, रोजगार बदलना है, पेपर लूट रोकना है, महंगाई को रोकना है, और नेता अमीर होती रहे, नेता अमीर होते रहे और जनता गरीब होती रहे, इस परंपरा को रोकना है। ये इसके लिए बदलाव चाहिए। और इस परिवर्तन के साथ साथ जब से आपने मूड बनाया है, मैंने आपको बताया, जब से मूड बनाया है, भारतीय जनता पार्टी के नेता ये नहीं कहते हम आपके लिए स्कूल बनवा देंगे, वो कहते हैं केजरीवाल खराब है। केजरीवाल जी कहते हैं आपके लिए स्कूल बनवाएंगे, ये केजरीवाल को गाली देने लगते हैं। केजरीवाल जी कहते हैं हम अस्पताल बनवाएंगे, ये केजरीवाल को गाली देने लगते हैं। ये केजरीवाल जी आके कहते हैं मैं पेपर फूट रोकवा दूंगा, पेपर फूट होना बंद हो जाएगा, ये केजरीवाल जी को गाली देने लगते हैं। जब जब केजरीवाल जी कहते हैं कि सरकार को ये करना चाहिए, हमने ये कर दिया दिल्ली में, हम पंजाब में ये कर रहे हैं, गुजरात में एक मौका दे दो, हम ये करके दिखा देंगे, ये भारतीय जनता पार्टी वाले और कांग्रेस वाले मिलके केजरीवाल को गाली देने लगते हैं। अब इन गाली पार्टियों को छोड़ दो, अब स्कूल बनाने वाली, अस्पताल बनाने वाली पार्टी लेकर आओ। पहली बार आप लोग देख रहे हो अमित शाह जी को, कब से जानते हो? 27 साल से तो बीजेपी को देख रहे हो। कभी आपने देखा कि अमित शाह जी का कोई फोटो स्कूल में जाते हुए आया हो? लेकिन जब आपने कहा कि इस बार हम स्कूल बनाने वाली पार्टी को चुनने वाले हैं, तो अमित शाह जी दिल्ली से आए दौड़े दौड़े, एक स्कूल में फोटो खिंचवाया, मित्रों मैं भी स्कूल बनवा रहा हूं। अभी तो केजरीवाल जी की राजनीति के पैर पड़े हैं। जिस दिन जनता ने केजरीवाल जी को वोट डाल दिए, केजरीवाल जी को मौका दिया, स्कूल में भर्ती करवा लेंगे अमित शाह जी अपने आप को। बोले अब तो पढ़ना भी पड़ेगा, होने वाला है। आपने कभी देखा अमित शाह जी का कोई फोटो? भाजपा के भी कुछ कार्यकर्ता भेजे होंगे, आप लोग देख लो, बीजेपी के कार्यकर्ता रिपोर्ट करने के लिए 2-4 भेजे होंगे, आप लोग देख लेना। अमित शाह जी को आपने कभी स्कूल में जाके कोई उद्घाटन करते हुए, कोई कमरा खोलते हुए, कोई बोर्ड खोलते हुए देखा? नहीं देखा होगा। लेकिन केजरीवाल जी के डर से पहली बार अमित शाह जी स्कूल गए और वहां पे फोटो खिंचवाया और सोशल मीडिया पे डाला। लेकिन दुर्भाग्य देखिए, बच्चे ही नहीं थे वहां पे। तो ये राजनीति बदलने की ताकत केजरीवाल जी में है कि आज स्कूलों पे बात होने लगी है, आज अस्पतालों पे बात होने लगी है। लेकिन ये काम नहीं करेंगे, केवल झांसा देते रहेंगे। और ये लोग मिलके, कांग्रेस और बीजेपी, चुनाव से पहले केजरीवाल जी के खिलाफ, यशोदान गढ़वी के खिलाफ, मेरे खिलाफ, बीजेपी के कार्यकर्ताओं के खिलाफ इतने झूठ बोलेंगे, इतने झूठ बोलेंगे कि इनका जबान थक जाएगी, लेकिन ये थकेंगे नहीं। पर आप चिंता मत करना, सच्चाई से लड़ रहे हैं, ईमानदारी से लड़ रहे हैं। रोज टीवी पे इनके झूठ को देखते रहिए, बटन झाड़ू पे दबाना है। आप 100 लोग जोड़ते रहिए, 100 लोग जोड़ते रहिए, 100 लोग जोड़ते रहिए। हर जोड़ा हुआ आदमी आपके बच्चे के स्कूल के लिए जुड़ेगा। हर जोड़ा हुआ आदमी आपकी बहनों, हमारी बहनों की जेब में 1000 रुपए महीना डालने के लिए, बेरोजगारों के खाते में 3000 रुपए महीना डालने के लिए जुड़ेगा। और जो कर्मचारी यहाँ हैं, और आपके घर से ही आते हैं कर्मचारी, कोई आसमान से थोड़ी आते हैं। सारे सरकारी कर्मचारी, चाहे पुलिस वाले हों, चाहे अफसर हों, हमारे आपके घरों से आते हैं। ये ऐसी सरकार है आज भारतीय जनता पार्टी के, इनको इतनी निर्लज्जता है, डर नहीं लगता इनको कि कर्मचारियों के लिए भी कुछ नहीं करते हैं। बेचारे कर्मचारी अपनी तनख्वाहों के लिए लड़ते हैं, उनको पूरी तनख्वाह नहीं देते, तरह तरह के बहाने बनाते हैं। केजरीवाल जी ने कहा है कि एक एक कर्मचारी को जिसको जितना हक है उसकी पूरी तनख्वाह दी जाएगी सरकार आने के बाद में। किसी के साथ अन्याय नहीं होने दिया जाएगा। पुलिस वालों से लेकर डीटीसी कर्मचारी, यहाँ के बस के कर्मचारियों तक, सबको पूरी तनख्वाह दी जाएगी। बस
आपसे एक ही विनती है कि अब मंत्री बदलने वाले इनके झांसों में छोड़ देना। बस इस बार तो स्कूल के लिए परिवर्तन लाना है और केजरीवाल जी को एक मौका देके देखना है। भारत माता की बहुत बहुत धन्यवाद। थैंक यू सर। सर हमारा ऑब्जेक्टिव एजुकेशन के लिए ऑब्जेक्टिव स्ट्रॉन्ग है। हमें स्कूलें अच्छे बनाने हैं, एजुकेशन अच्छा देना है। तो इस पवित्र मौके पे हमें